જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ ચોક, સાધુ સત્યપ્રકાશ દાસજીના જય શ્રી સ્વામિનારાયણ. મકર સંક્રાંતિ એ પર્વ શુભ મનાય છે. એનું કારણ એ છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. બધા ગ્રહો શુભ થાય છે અને એ શુભ ગ્રહોને કારણે આ દિવસ બહુ શુભ માનવામાં આવે છે. અને આમાં મકર સંક્રાંતિના દિવસે બધાએ મુમુક્ષુઓ બધાએ દાન કરતા હોય છે. તલ ચક્કી, મગફળી ચક્કી, આ બધી ચક્કીઓ બનાવી અને બધાએ દાન કરે છે. ગુપ્ત દાન પણ કરતા હોય છે. અને સવિશેષ ભગવાન સવારના પોરમાં વહેલા ઉઠી અને ભણવાને માટે જતા અને વહેલા ભગવાનને બાળભોગ ધરાવવામાં આવતા. તો અહીંયા એક મહિનો ધનુર્માસ બધાએ ભક્તો દરરોજ સવારે ભગવાનને બાળભોગ નવા નવા વાનગીઓથી ભગવાનને જમાડતા. અને આજે છેલ્લે પૂર્ણાવતિ, મકર સંક્રાંતિના દિવસે પૂર્ણાવતિના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. એ અન્નકૂટની અંદર બધાએ ભક્તો વિધવિધ પોતાની કળાથી જે વાનગીઓ બનાવવામાં આવી હતી એ બધાએ ભગવાનને ધરાવવામાં આજે આવી હતી. અને ખૂબ ભવ્ય એ પ્રોગ્રામ ભગવાનની આગળ ઉજવ્યો હતો. ધનુર્માસનું મહત્ત્વ, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એમાં બધા જે ગ્રહો છે એ શુભ થાય છે. તો બધાએ જે આમ જનતા છે એ બધાએ દાન કરતા હોય છે, ગુપ્ત દાન. એ ગુપ્ત દાનનું મહત્ત્વ બહુ સવિશેષ હોય છે. જે હર દિન આપણે કરીએ છીએ દાન, પણ આજે મકર સંક્રાંતિના દિવસે દાન જે કરે છે એનું ફળ વિશેષ હોય છે. એના કારણે આ મકર સંક્રાંતિ ખૂબ ભવ્ય રીતે બધા ઉજવતા હોય છે. એ કહેવા માગીએ છીએ કે જે આપણે પતંગ ચગાવી રહ્યા છીએ પણ એમાં ક્યારે પણ જીવ હિંસા ન થાય એનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખીએ તો એ આપણા માટે સારું છે. કારણ કે જીવ હિંસા એ બહુ પાપ એમાં થતા હોય છે. એટલે આપણને જે અબુદ્ધ જે પક્ષીઓ છે એમની ક્યારેય પણ આપણાથી અયુક્ત હિંસા ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીએ તો આપણે સારું. માક્ષર સુધી પાંચમથી શરૂ થાય છે અને પોષ સુદ પૂનમના એની પૂર્ણાવતિ હોય છે. એ દિવસે, પૂર્ણાવતિને દિવસે શુદ્ધ જળથી સ્નાન કરવામાં આવે છે અને એ સ્નાન કર્યા પછી એ ધનુર્માસ એ પૂર્ણ થાય છે. પવિત્ર નદી ગંગા છે, સાબરમતી છે, આ બધી જે ગંગાઓ છે એમાં સ્નાન કરી, ઠંડા પાણીએ સ્નાન કરી અને આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. સ્વામિનારાયણની અંદર ધનુર્માસનું જે પ્રારંભ થાય છે એનું કારણ એ છે કે ભગવાન સવારના પોરમાં વહેલા ઉઠી સ્કૂલે જતા. તો સવારના ઠંડા પાણીએ સ્નાન કરી અને જતા અને બાળભોગ વહેલા લઈ અને પછી સ્કૂલે જતા. એના કારણે આ મહિનો જે ધનુર્માસનો જે પવિત્ર મહિનો છે એમાં ઠંડા પાણીએ સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેલું છે. એ પવિત્ર શુદ્ધ જળથી સ્નાન કરવાથી જે શરીરની શુદ્ધતા અને મનની શુદ્ધતા ખૂબ સારી રીતે જળવાઈ રહે છે. એના કારણે આ માસ તે ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સ્વામિનારાયણની અંદર જે આ ધનુર્માસની અંદર જે ભગવાનને બાળભોગ ધરાવવામાં આવે છે એ એક ભક્તિનું પ્રતીક છે કે સવારના પોરમાં ભગવાન વહેલા જાય તો એના માટે પોતાની જે કળા, પોતાની જે ભક્તિ છે એ ભક્તિ પ્રદર્શિત કરવાને માટે ભગવાનને માટે બાળભોગ લઈને મંદિરમાં ધરાવવામાં આવે છે. એમાં તો ખાસ
આપણે જે આગળ વાત કરી તેમ તલચક્કી, ગુડચક્કી, મગફળી ચક્કી, આ બધી પ્રકારની જે ચક્કીઓ છે એ ખાસ બનાવવામાં આવે છે.